ગાંધીજીની જન્મ અને કર્મભૂમિ પર ગોડસેનું નાટક આવતા વિરોધ થયો હતો। જામનગર કોંગ્રેસ સમિતિએ હું નથુરામ એ નાટકનો વિરોધ કર્યો હતો। એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવ્યો। ગાંધીજીના અપમાનને ગુજરાતીઓ ક્યારે સહન નહીં કરે। રાજકોટ જામનગર બાદ અમદાવાદમાં પણ શો રદ કરવો પડ્યો તેવું કોંગ્રેસે કહ્યું। ગુજરાતની જનતાએ ગોડસેના વિચારોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે। ગાંધીજી હંમેશા દેશ અને દુનિયાના નાયક રહ્યા છે તેવું કોંગ્રેસે કહ્યું। રાષ્ટ્રપિતા આદરણીય મહાત્મા ગાંધીજીના હત્યારા આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસે, નથુ રાવણ ગોડસે કહી શકાય તેવા વ્યક્તિના વિચારોને ક્યારે પણ ગુજરાત ના સ્વીકારે। અને એટલા માટે જ રાજકોટ હોય, જામનગર હોય કે અમદાવાદ હોય, આ પ્રકારના શો જ્યાં ગોડસેને નાયક બનાવવાનો પ્રયાસ થતો હોય એને ગુજરાતની જનતા જાકારો આપે એ સ્પષ્ટ જ હોય। ત્યારે આજે ફરી સ્પષ્ટતા થઈ છે। ગુજરાતના લોકો અને ભારતના લોકોએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ગોડસે વિચાર માટે ક્યાંય જગ્યા નથી અને ક્યારેય નહીં।